ઉત્તર પશ્ચિમના ગરમ પવનોના કારણે ગુજરાત હાલ અગનભઠ્ઠી બન્યું છે। રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ છે। 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે। તો તાપમાનનો પારો કંડલામાં 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે। તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાત્રે પણ ગરમીનું પ્રમાણ વધતા લોકો અકળાયા છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, મોરબી અને કચ્છમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલથી ગરમીનું પ્રમાણ ઘટી શકે છે। તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, લોકો અકળાઈ રહ્યા છે કંડલા એરપોર્ટમાં, ત્યારે સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું, લોકો ગરમીમાં શેકાયા, લોકો ગરમીમાં અકળાયા। તો અમરેલીમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 43.1 ડિગ્રી તાપમાનમાં લોકો અકળાયા। અમદાવાદમાં 43 ડિગ્રી ગરમી જોવા મળી, તેને લઈ લોકો અકળાયા છે। ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે। કંડલા એરપોર્ટમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે।